હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું મોદક. ગણેશજીના પસંદીદાર એવા મોદક બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે મેં અત્યારે એક વાટકી સોજી લીધેલી છે, એક નાની વાટકી મિલ્ક પાવડર લીધો છે, સાથે કોપરાનું છીણ લીધેલું છે અને 2 નંગ ઇલાયચી અને થોડું જાયફળ છીણીને લઈશું. તો બનાવવાની શરૂઆત કરીએ ત્યારે આપણે સૌથી પહેલાં જે સોજી છે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને પછી મિલ્ક પાવડર છે તેને પણ તેની અંદર એડ કરી લઈશું. સાથે જ આપણે કોપરાનું છીણ છે તે અંદર એડ કરીશું અને તેમાં ઇલાયચી પણ એડ કરી લઈશું અને જે આપણું જાયફળ છે જાયફળને આપણે અંદર છીણી અને લઈ લઈશું. આ રીતે બધી જ વસ્તુઓ મિક્સ કરી અને મિક્સર જારમાં હવે ક્રશ કરી લઈશું. સરસ એવું પાવડર જેવું બની ગયું છે અને બરાબર મિક્સ પણ થઈ ગયું છે. આપણે એક ડીશમાં તેને લઈ લઈશું અને આ રીતે સરસ એવું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે કઢાઈની અંદર ઘી બિલકુલ પણ લેવાનું નથી. આપણે મલાઈથી જ મોદક બનાવીશું તો મલાઈ 2 ચમચી એડ કરીશું અને તેની અંદર આપણે એક નાની વાટકી ગોળ એડ કરીશું અને તેને બરાબર મિક્સ કરી લઈશું. આ રીતે મિશ્રણ તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે સોજી, કોપરાનું છીણ, મિલ્ક પાવડર જે ક્રશ કરી અને તૈયાર રાખ્યું હતું તે અંદર એડ કરી દઈશું અને તેને હવે બરાબર મિક્સ કરી અને ચડવા દઈશું. ત્યારબાદ તેની અંદર આપણે દૂધ એડ કરવાનું છે, કેમકે આ સોજી અંદર આપણે એડ કરેલી છે એટલે સોજી દૂધની અંદર સરસ એવી ચડી જવી જોઈએ, બિલકુલ પણ કચાશ ના રહે તે રીતે. એટલે માટે આપણે અંદર દૂધ એડ કરીશું અને તેને હવે બરાબર મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું આ બધું જ વસ્તુઓ મિક્સ થઈ અને તૈયાર થઈ રહી છે. તો તમે આ રીતે સોજીમાંથી મોદક બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને આ રીતે તમે જુઓ કે સરસ એવું મિશ્રણ આપણું તૈયાર થઈ ગયું છે. હવે તેને 5 થી 10 મિનિટ સુધી ઠંડુ થવા દઈશું અને ઠંડુ થવા માટે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારબાદ તેને હાથની મદદથી થોડું મસળી અને લઈ લઈશું કે જેથી કરીને સરસ એવું તે સ્મૂથ બની જાય. અને મોદકનું જે મોલ્ડ આવે છે તે મોલ્ડની અંદર જ આપણે તેને હવે સેટ કરી દઈશું. તેની પહેલાં અંદર મેં થોડા પિસ્તાના ટુકડા એડ કર્યા છે કે જેથી કરીને મોદકની ઉપર સરસ એવા તે લાગી જાય. આ રીતે મોદકનું જે મોલ્ડ છે તેની અંદર હવે આપણે આ જે તૈયાર કરી અને રાખેલું છે તે અંદર એડ કરી અને બરાબર સેટ કરી દઈશું. સરસ એવા ગણપતિ બાપ્પાને પસંદ આવે તેવા મોદક આપણે ગણેશ વિસર્જનના દિવસે બનાવી રહ્યા છીએ. તો ગણપતિ બાપ્પાનું આગમન થયું ત્યારે પણ આપણે એમને ચૂરમા લાડુથી તેમને સ્વાગત કર્યું અને આજે પણ તેમના વિસર્જનના દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના જે છેલ્લા દિવસે આપણે ફરીથી એમને મોદકનો ભોગ આપીશું અને ગણપતિ બાપ્પાને આવતા વર્ષે ફરીથી વહેલાસર પધારે આપણે ત્યાં તેવી આપણે તેમને પ્રાર્થના કરીશું. સરસ એવું આ મોલ્ડની અંદર ફિટ કરી દેવાનું કે જેથી કરીને આપણું મોલ્ડ છે તેમાંથી મોદક સરસ રીતે બહાર નીકળે. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઇઝી રીતે આપણે અત્યારે મોદક બનાવી રહ્યા છીએ અને ખૂબ જ ઝડપી અને બિલકુલ પણ ઘી વગર આ મોદક આપણા બની અને તૈયાર થઈ ગયા છે. મોદક ટેસ્ટમાં પણ એટલા જ સરસ લાગે છે અને આ રીતે તમે જોઈ શકો છો કે મોલ્ડની બહાર આ રીતે મોદકને લીધા પછી પણ ખૂબ જ સરસ એવો શેપ આવી ગયો છે. તે જ રીતે આપણે બીજા પણ મોદક બનાવી લઈશું અને આ રીતે મોદકના મોલ્ડ વડે મોદક બનાવવાના ખૂબ જ ઇઝી રહે છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઝડપી આપણે સરસ એવા મોદક સોજીના બનાવી અને તૈયાર કરી દીધેલા છે. તો હવે આપણે સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવો અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને પસંદ હોય તો તમે જરૂરથી તેને શેર પણ કરજો
યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય ફ્રેન્ડ્સ.